કલ્પના કરો, એક લાકડી, એના પર એક પોટલું બાંધેલું છે અને કેટલાક બાળકો ચાલી રહ્યા છે. ક્યાં? જંગલમાં. હા, જંગલમાં. આજે આપણે આ જ જંગલોની વાત કરવાના છીએ. ધોરણ 5ના પાઠ્યપુસ્તકનો એક પાઠ છે, જંગલો કોના. બરાબર, આપણે એમાં ઊંડા ઉતરીશું. આપણે સૂર્યમણી નામની એક છોકરીની વાર્તા સાંભળીશું અને મિઝોરમના પહાડોમાં પણ જઈશું. જોઈશું કે ત્યાં લોકો કેવી રીતે રહે છે. હા, અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જંગલોનું મહત્વ શું છે, એ ખરેખર કોના છે અને લોકો એની સાથે કેવી રીતે જોડાયેલા છે. તો શરૂઆત સૂર્યમણીથી કરીએ. કોણ હતી આ સૂર્યમણી? સૂર્યમણી એટલે ઝારખંડની એક આદિવાસી છોકરી. એને જંગલો બહુ જ ગમતા, ઘર જેવું જ લાગે. એટલું બધું ગમે કે સ્કૂલે જવા સીધો રસ્તો ન લે, પણ જંગલમાંથી જાય. બરાબર, અને ખાલી ફરવા માટે નહીં, એને જંગલ સાથે એકદમ લગાવ હતો. હા, એટલે જ દર રવિવારે એ બીજા બાળકોને પણ જંગલમાં લઈ જતી. અને ત્યાં શું શું કરે ખબર છે? કૂદે, દોડે, ઝાડ પર ચડે. અને ગીતો ગાય પોતાની કુદુક ભાષામાં. હા, કુદુક ભાષામાં. પછી સૂર્યમણી એમને શીખવે, આ કયું ઝાડ છે, આ કયો છોડ, પેલું કયું પ્રાણી, ઓળખતા શીખવે. અને જંગલી ફળો પણ ચાખે, પાંદડા ફૂલો ભેગા કરે ઔષધિઓ માટે. સૂર્યમણી એક બહુ સરસ વાત કહેતી. વાંચતા શીખવા માટે એ કહેતી જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. વાહ! અને બીજું પણ કહેતી ને કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. બરાબર, મતલબ કે એમનું આખું જીવન જ જંગલ સાથે જોડાયેલું હતું. એનો પરિવાર પણ. પિતાનું એક નાનું ખેતર હતું. અને એ લોકો જંગલમાંથી પાંદડા છોડ એવું બધું લાવીને બજારમાં વેચે. હા, અને એની માતા વાંસની ટોપલીઓ બનાવે, પાંદડામાંથી થાળીઓ બનાવે. બધું જંગલ આધારિત. પણ પછી કંઈક તકલીફ થઈ ખરું ને? કોઈ ઠેકેદાર આવ્યો. હા, શંભુ નામનો ઠેકેદાર. એણે લોકોને જંગલમાં જતા અટકાવવાનું શરૂ કર્યું. ઓહ, એટલે કે જે એમનું ઘર હતું, એમની બેંક હતી, ત્યાં જતા રોક્યા. બરાબર. ત્યારે ગામના એક વડીલ હતા, બુધિયામય. એમણે વિરોધ કર્યો. એમણે કહ્યું, આ જંગલો આપણી સહિયારી બેંક છે. સહિયારી બેંક. શું સરસ વિચાર છે. હા, મારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું જોઈએ તેટલું જ લઈએ છીએ. મતલબ કે જરૂરિયાત પૂરતું જ વાપરવાનું. ખરેખર. પણ પછી જંગલો ઓછા થવા લાગ્યા. ખાણકામ, બંધ, એ બધાના કારણે. હા, એ જ કારણોસર. અને એટલે જ સૂર્યમણીને થયું કે ભણવું પડશે. એ બિશનપુરની શાળામાં ગઈ. અને એના કાકાએ પણ મદદ કરી, એમને સલાહ આપી. બરાબર. કાકાએ કહ્યું કે ભણીશ અને કાયદાઓ જાણીશ તો જંગલો બચાવવામાં મદદ મળશે. અને એણે એ કરી બતાવ્યું. 21 વર્ષની ઉંમરે તો એણે એક કેન્દ્ર શરૂ કર્યું, તોરંગ. હા, તોરંગ. કુદુક ભાષામાં એનો મતલબ થાય જંગલ. આ કેન્દ્રનો હેતુ શું હતો? મતલબ ત્યાં શું થતું હતું? જુઓ, એના ઘણા હેતુ હતા. એક તો એમની જે કુદુક સંસ્કૃતિ છે, એમના ગીતો, નૃત્ય, રીત રિવાજો, પહેરવેશ, એ બધું જીવંત રાખવું. અચ્છા. બીજું, બાળકોને જંગલનું જ્ઞાન આપવું. કઈ ઔષધિ છે, વાંસમાંથી કઈ કઈ વસ્તુઓ બને, એ બધું શીખવવું. ત્યાં પુસ્તકોને એવું બધું પણ રાખ્યું હતું? હા, પુસ્તકોનો સંગ્રહ હતો, એમના પરંપરાગત વાજિંત્રો પણ હતા. અને ત્રીજો, બહુ મહત્વનો હેતુ. શું? જો કોઈ આદિવાસી સાથે અન્યાય થાય તો એમના હક માટે લડવામાં મદદ કરવી. ઓહ, એટલે હકની વાત આવી? આના માટે કોઈ સરકારી કાયદો પણ છે ને, જંગલવાસીઓ માટે? ચોક્કસ છે. 2007માં બન્યો જંગલ અધિકાર કાયદો. એ કાયદો શું કહે છે? એ સ્પષ્ટ કહે છે કે જે લોકો ઓછામાં ઓછા 25 વર્ષથી જંગલમાં રહેતા હોય એમનો એ જંગલની જમીન પર અને ત્યાં જે કંઈ ઉગે એના પર હક છે. મતલબ એમને ત્યાંથી કોઈ કાઢી ના શકે? બિલકુલ નહીં. બળજબરીથી કાઢી ના શકાય. અને બીજું, જંગલોનું રક્ષણ કરવાનું કામ પણ ત્યાંની ગ્રામસભાનું છે. કાયદો તો છે, પણ તેમ છતાં જંગલો કપાય છે, ખરું ને? પેલી ઓડિશાની છોકરી શિખ્યા, એણે પત્ર લખ્યો તો ને? હા, એણે મુખ્યમંત્રીને પત્ર લખેલો. ચિંતા વ્યક્ત કરેલી કે બંધ બને છે, ફેક્ટરીઓ બને છે, ખાણો ખોદાય છે. એના માટે જંગલોનો નાશ થાય છે. અને એણે પૂછેલું કે જો આવું જ ચાલશે તો છેલ્લે શું બચશે? હા, એનો સવાલ હતો કે ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. આ ખરેખર વિચારવા જેવી વાત છે. સાચી વાત છે. જંગલ એટલે ખાલી ઝાડ નહીં, પણ કેટલું બધું છે એમાં. બરાબર. છોડ, ઝાડ, પ્રાણીઓ, પક્ષીઓ. એકબીજા પર આધાર રાખીને જીવતું આખું તંત્ર છે. એનો નાશ થાય તો પર્યાવરણને તો નુકસાન થાય જ,
પણ લાખો લોકોની રોજીરોટી, એમની સંસ્કૃતિ બધું જોખમમાં મુકાય. હવે સૂર્યમણીની વાત અને કાયદાની વાત પછી થોડું પૂર્વ ભારતમાં જઈએ. મિઝોરમ બાજુ. હા, ચાલો. મિઝોરમ. ત્યાં જંગલ સાથે જીવવાની રીત થોડી જુદી છે. મેં સાંભળ્યું છે કે ત્યાં ખેતી કરવા માટે જમીન લોટરીથી મળે છે. સાચું? હા, એકદમ સાચું. બહુ અનોખી પ્રથા છે. ત્યાં પહાડી વિસ્તાર છે, એટલે જમીન કોઈ એક વ્યક્તિની નથી હોતી. આખા ગામની સહિયારી ગણાય. આખા ગામની? પછી ખેતી કોણ કરે? એટલે જ લોટરી કાઢે. દર વર્ષે નક્કી કરે કે કયા પરિવારને કયો જમીનનો ટુકડો ખેતી માટે મળશે. વાંસના મોટા વાસણમાં બધા પરિવારોના નામની ચિઠ્ઠીઓ નાખે. અને પછી એક ઉપાડે? હા, એટલે કોઈ ઝઘડો નહીં, વારાફરતી બધાને તક મળે. અને જમીન માપવાનું પણ અલગ છે ને? ટીનથી માપે. બરાબર. ટીન. એટલે જેટલી જમીનમાં 1 ટીન બીજ વાવી શકાય એટલી જમીનને એ લોકો 1 ટીન જમીન કહે. પરંપરાગત માપ છે એમનો. બહુ રસપ્રદ. અને ત્યાંની ખેતી કરવાની રીત પણ અલગ છે. ઝૂમ કૃષિ કહે છે એને. હા, ઝૂમ કૃષિ. એ પણ બહુ સમજવા જેવી છે. કેવી રીતે કરે એ લોકો? જુઓ, એમાં એકવાર પાક લઈ લીધો, પછી એ જમીનને થોડા વર્ષ એમ જ રહેવા દે, પડતર રાખે. ઠાલી રાખે? કેમ? જેથી જમીનની ફળદ્રુપતા પાછી આવે. એના પર જે વાંસ કે બીજું ઘાસ ઉગે ને, એને કાપે નહીં, પણ બાળી દે. બાળી દે? હા, અને એની જે રાખ બને એ ખાતર તરીકે કામ કરે. પછી જમીનને હળથી ખેડે નહીં, બસ થોડી ખોદીને બીજ નાખી દે. અને એક જ ખેતરમાં જુદા જુદા પાક ઉગાડે. હા, જેમ કે મકાઈ, ચોખા, શાકભાજી બધું એકસાથે. અને જે નકામું ઘાસ ઉગે એને ઉખેડીને ફેંકે નહીં, પણ કાપીને જમીનમાં જ ભળવી દે. એ પણ સડીને ખાતર બની જાય. વાહ, આ તો ખરેખર પ્રકૃતિ સાથે તાલ મિલાવીને ચાલતી ખેતી લાગે છે. ચોક્કસ. પણ પહાડી વિસ્તાર છે એટલે મહેનત બહુ પડે. હા, રસ્તા તો હોય નહીં બરાબર. એટલે પાક તૈયાર થાય પછી એને ઘરે લાવવા માટે પીઠ પર ઉચકીને લાવવો પડે. અઠવાડિયાઓ નીકળી જાય એમાં. ઓહો, બહુ મુશ્કેલ. પણ જ્યારે આ બધું કામ પતે ને, ત્યારે આખું ગામ ભેગું મળે, ઉજવણી કરે, સાથે રસોઈ બનાવે, ગીતો ગાય, નાચે. નાચે? કોઈ ખાસ નૃત્ય છે એમનું? હા, ચેરાવ નૃત્ય. વાંસની લાકડીઓ લઈને તાલબદ્ધ રીતે નાચે. બહુ સરસ હોય છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે મિઝોરમના તો મોટા ભાગના લોકોનું જીવન જંગલો સાથે જ જોડાયેલું છે. લગભગ 3/4 ભાગના લોકો એમને. હા, બિલકુલ. અને આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ ત્યાં મોટા ભાગના બાળકો સ્કૂલે જાય છે, એ પણ સારી વાત છે. ખરેખર. તો આપણે જોયું, એક બાજુ ઝારખંડમાં સૂર્યમણી જેવા લોકો છે જે પોતાના હક માટે, પોતાની સંસ્કૃતિ બચાવવા માટે લડી રહ્યા છે, તોરંગ જેવા કેન્દ્ર ચલાવી રહ્યા છે. અને બીજી બાજુ મિઝોરમમાં લોકો પરંપરાગત રીતે સહિયારાપણાથી પ્રકૃતિ સાથે મળીને જીવી રહ્યા છે. પેલી લોટરી સિસ્ટમ, ઝૂમ કૃષિ. હા, બંને રીતે જંગલ લોકોના જીવનનો આધાર છે. બરાબર. જંગલ ખાલી લાકડું કે ફળ નથી આપતું, એ લોકોની ઓળખ છે, એમની આજીવિકા છે, એમનું જીવન છે. અને છેલ્લે આપણે પેલી બુદ્ધિયામાઈની સહિયારી બેંકવાળી વાત અને શિક્ષાનો પેલો સવાલ યાદ રાખીએ. હા, કે જો આપણે ફક્ત આપણી જરૂરિયાતો માટે, વિકાસ માટે, ખનિજો માટે જંગલો કાપતા જ રહીશું, તો ભવિષ્ય માટે શું બચશે? ભલે આપણે શહેરોમાં રહેતા હોઈએ, જંગલથી દૂર હોઈએ, પણ આ સહિયારી બેંક પ્રત્યે, આ કુદરત પ્રત્યે આપણી પણ કંઈક જવાબદારી ખરી. કદાચ આપણે નાના નાના કયા પગલાં લઈ શકીએ એ વિચારવા જેવું છે. ચોક્કસપણે વિચારવા જેવું છે.